નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2/8/2025 અને આજે આપણે આપણા જેવા ખેડૂત મિત્ર જેને ગિરનાર 4નું વાવેતર કરેલું છે, તો એ આજે મગફળીનું જે દવા લેવા આવ્યા ત્યારે આ મગફળી લઈને આવ્યા સાથે. બે મગફળી વહેલા મોડી વાવેલી છે. ખેડૂતનું નામ, પૂરું સરનામું અને કઈ રીતની ટ્રીટમેન્ટ કરેલી છે, કેટલા વીઘાનું વાવેતર છે, એ ખેડૂતના મોઢેથી ને સાંભળીશ. તમારું પૂરું નામ આપ. નિલેશભાઈ ડાવરિયા, ઢસા ગામ. 72 દિવસની આજે મગફળી થઈ. બરાબર. 20 સન વાવેતર છે. આ કઈ વેરાયટી છે નિલેશભાઈ? ગિરનાર 4. તો આ જે મગફળી છે, આટલું જે આ રીતની બેઠક છે અને આટલો છોડ લાંબો થયો છે, આ લગભગ હું માનું ત્યાં સુધી 1.5 ફૂટ જેવો છોડ હશે અંદાજ. બસ એટલો. આજે 1.5 ફૂટ જેટલો છોડ થયો છે અને 72 દિવસ ને 72 દિવસ. 72 દિવસની અંદર આ મગફળીનું બંધારણ થવાનું કારણ ખેડૂતોને તમે કહો, કયા રાઉન્ડ તમે કર્યા છે અત્યાર સુધીમાં, હું ટ્રીટમેન્ટ કરી છે અને કેટલા રાઉન્ડ કર્યા છે? 3 રાઉન્ડ કર્યા. બરાબર. 2 મેક્સમોલનો અને 1 ઓસમનો. બરાબર. મેક્સમોલ, પછી ઓસમ અને મેક્સમોલ, અને આજે 4થો રાઉન્ડ પાછો લેવા આવ્યા છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, મેક્સમોલના અને ઓસમના આવા સારા રિઝલ્ટ ખેડૂત મિત્રોએ લીધા છે. જે આ મગફળી એને પોતાનું ઘરનું બિયારણ છે. ગયા વર્ષે જે, અને તમારે ગયા વર્ષે આ બિયારણ કેટલું ઉતર્યું હતું? 5.5 મણ દાણા મેં વાવ્યા હતા. બરાબર છે. એની 263 મણ મગફળી થઈ હતી. 5.5 મણ દાણાના, એટલે હું માનું ત્યાં સુધી 4 થી 5 વીઘા. 5 વીઘા ઉપર હશે. 5 વીઘા સમથિંગ 5.5 વીઘા આપણે ગણો તોય 5.5 વીઘામાંથી તો આરામ હારો ઉતારો ગયા વર્ષે આવ્યો હતો. આ વર્ષે તમને ગયા વર્ષ કરતાં શું ફેર લાગે? આ વર્ષે તો ગયા વર્ષ કરતાં સારું છે. 50 મણે પૂગી દઉં. ખેડૂત મિત્રો, આ જે ભાઈ વાત કરે છે નિલેશભાઈ ડાવરિયા, એમની વાડી ત્યાં ઢસા પેટ્રોલ પંપ પાસે છે, રોડ કાંઠે છે. અને નિલેશભાઈના મોબાઈલ નંબર, હું તો નિલેશભાઈ નંબર આપો તમારે. 97 તો નિલેશભાઈના નંબર 97 છે. કોઈ ઢસા રાજકોટ ભાવનગર જે રોડ રહ્યો, એમાં ઢસાથી રાજકોટ સાઈડ આવે એટલે એમની વાડી છે રોડ કાંઠે. ત્યારે કોઈક નીકળે તો આ વસ્તુ એને જોયું હોય તો નિલેશભાઈને આ નંબર પર ફોન કરી અને જોઈ શકે છે. આ વસ્તુ જે હકીકત છે એ તમારી સામે મૂકીએ છીએ. મેક્સમોલ જે આપણે દર વર્ષે ખેડૂતોને કરાવીએ છીએ, મેક્સમોલનો કમાલ જ આ છે કે જે મગફળીની હાઇટ ઓછી અને મગફળી જાજી, આ ખરેખર આના જે 2 રાઉન્ડ કરે છે એ લોકોને અત્યારે આ જ રીતનું બંધારણ હોય છે. વધારે કાંઈ માહિતી કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો નિલેશભાઈના નંબર આપેલા છે. આભાર.